शुरू करते हैं। ગાઈસ સવારના વાગ્યા છે 2:50 જેવું થઈ ગયું છે. હવે મંદિરે અમે જઈએ છીએ. જો હેપી ગાઈસ પૂરા ખાલી છે. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you गाइस हम बैठ चुके हैं रिक्शा में. पिन हाय कर दो गाइस को. मैं आगे की तरफ बैठता और देखते रहिए. आगे के मैं सफ़र दिखाता हूँ. देखो ये रोड है. ગાઈસ અમે હવે પોખરણના કિલ્લા જોવા આવી ગયા છે. રામદેવ પીર મહારાજ જે રહેતા કિલ્લા ત્યાં આવી ગયા છે. જોજો તમે જોઈ શકો છો. અને અંદર જઈને બધું કમ્પ્લીટ સારી રીતના દેખાય ને એ રીતના જોઈ શકો છો તમે. અહીંનો ગેટ છે, એન્ટ્રી ગેટ. ગાઈસ જો આ કિલ્લો. ફાઇનલી આવી ગયા છીએ કિલ્લા ઉપર. જોઈ શકો છો તમે. બહુ જ જૂનો કિલ્લો છે. રામદેવ પીર મહારાજ જુઓ ત્યાં તોપને અહીંયા છે. બતાવું તમને ઝૂમ કરીને. આ રીતે છે બધું. અંદર પણ કંઈક છે હજી. यहाँ पे बहुत धूप है, बहुत गर्मी है, इसलिए हम यहाँ पे बैठ गए. मैं और हैप्पी थक चुका है दोनों. ये तो यहाँ पे इसीलिए आए थे क्योंकि टाइम पास करना था. જોઈ શકો છો આ જો કિલ્લામાં છીએ. અહીં જો શૂટિંગ કામ ચાલે છે. શૂટિંગ અમે બેઠા બેઠા જોઈએ છીએ અને દાંત કાઢીએ છીએ કેવો લાગે છે. હાથમાં ગન પકડીને ઊભો છે જાણે તો રામદેવ પીર મહારાજ સાક્ષાત આવ્યા હોય, ગન પકડીને ઊભા હોય એવું મને લાગે છે. જો તમે જોઈ શકો છો. દેખાતું છે આટા માર્યા એમ કે છે. પીને ચશ્મા પહેરીને આખા ગામને ટોપી પહેરાવે છે. જોઈ શકો છો. જો આ વિડીયો ઉતારે કેવો લાગે છે. ચાલો ગાંડો લાગે ગાંડો. तो गाइस देखो ये माथा ओढ़ रहा है साला. है माथे पे है 2-3 बाल और माथा ओढ़ रहा है. देखो देखो घूस कैसे काट रहा है साला. घूस काट रहा है. वो ढंग 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 टका दिख रहा है तेरा उस साइड के. देख देख ऐसा लग रहा है. बबलो थी जो बबलो बबलो बनी गयो. મૂક દે પાછો કટો ખિસ્સા મૂક દે. હવે ફાઇનલી આવી ગયા છીએ ટ્રેનમાં. અને આ વખતે અમે એસીમાં બુકિંગ કરાવી છે. બે વખતે મેં તો ખબર આવ્યા છે. હા મારી લીધે મેં કીધું કે મજા આવશે, વાંધો નહીં આવે. તે આજુબાજુમાં કવરોણ આવી ગયો તો થોડોક નહોતી મજા આવી. માથું મૂકી દીધું. જો 18 બાય સુઈ ગયા છે લાંબા થઈ. કારણ કે એને બેઠા બેઠા ના ફાવે. લાંબા થવા જોઈએ. મજા આવશે હવે તમને. જો એસીમાં બહારનો વ્યૂ જોવો તમે.
જોરદાર છે. તો સુઈ જઈએ છીએ હવે તો, મસ્ત આરામ કરી લેવાનો છે. 2 દિવસ સુતા જ નથી, ફૂલ એન્જોય કરેલી છે, મજા કરી છે. રાતે જાગ્યા જ છીએ, હવે તમે સુઈ જઈએ છીએ. હવે સવારે 7 વાગે પગાડશે અમદાવાદ, ત્યાંથી અમે પાછા છૂટા પડી જાવ 2 ભાઈઓ. કેવું લાગે છે તમને હવે? અહીંથી જવાની ઈચ્છા થઈ છે? પછી મજા આવતી? આજે બહુ ઘણો રહી ખરાબ. એ તો કયો સ્ટેશનમાં કેટલા કલાક આપણે બહાર? 1:30 વાગ્યા આવી ગયા હતા, 6 વાગ્યા સુધી બેઠા છે. એમાંય તેના ટ્રેન લેટ થઈ હતી, કામ ધંધે ચડી જઈ ટાઈમે. બસ મજા કરો.